એક વૃદ્ધ માણસ પર્વત પર રહેતો હતો. લોકો તેમને ઋષિ કહેતા. એક દિવસ એક યુવાન બુદ્ધિ શોધતો આવ્યો. હું શાંતિ મેળવવા માંગુ છું, તેણે કહ્યું. ઋષિ હસ્યા. મારી પાછળ આવ, તેણે કહ્યું, અને યુવાનને વહેતી નદી તરફ લઈ ગયો. પાણી જુઓ, તેણે કહ્યું. પાણી વહેતું, તોફાની અને ઘોંઘાટવાળું હતું. આ તમારું મન છે, મુનિએ કહ્યું. યુવકે મૂંઝવણમાં માથું હલાવ્યું. ઋષિ તેને ઉપર તરફ લઈ ગયા. ત્યાં નદી વધુ શાંત હતી. ધ્યાન કરો, ઋષિએ કહ્યું. યુવકે આંખો બંધ કરી. ધીમે ધીમે અવાજ ઓછો થયો. નદીનો પ્રવાહ હળવો બની ગયો. જ્યારે તેણે તેની આંખો ખોલી, ત્યારે ઋષિ હસ્યા. શાંતિ નદીને રોકવામાં નથી, પરંતુ તેના સ્વભાવને સમજવામાં મળે છે. તમારું મન નદી જેવું છે. તેને વહેવા દો, પણ તેનું અવલોકન કરો. નિરીક્ષણમાં જ શાંતિ રહેલી છે. ઋષિની વાત માનીને યુવક ચૂપચાપ બેસી રહ્યો. જેમ જેમ સૂર્ય અસ્ત થવા લાગ્યો, નદીની આજુબાજુ લાંબા પડછાયાઓ પાડતા તેણે તેના પર શાંત ધોવાની લાગણી અનુભવી. આભાર, તેણે ઋષિને કહ્યું. હું મારી અંદર પરિવર્તન અનુભવું છું. ઋષિએ માથું હલાવ્યું. યાત્રા હમણાં જ શરૂ થઈ છે, તેણે જવાબ આપ્યો. યાદ રાખો, શાંતિ એ પ્રવાસ છે, ગંતવ્ય નથી. જ્યારે તે યુવક પર્વત પરથી નીચે ઉતર્યો, ત્યારે તે તેની સાથે ઋષિનું શાણપણ, તેના પોતાના મનની નવી સમજણ અને કૃતજ્ઞતાથી ભરેલું હૃદય લઈ ગયો. સ્વશોધની યાત્રા તમને તમારી પોતાની આંતરિક શાંતિ તરફ લઈ જાય. આ વાર્તા વિશે તમારા વિચારો શું છે? નીચેની ટિપ્પણીઓમાં તમારી આંતરદૃષ્ટિ અને અનુભવો શેર કરો. વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.